हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે લुઈસ રચના કેવી રીતે લખવી એની ચર્ચા કરી હતી કે લुईस રચના લખવા માટે આપણે શું કરીએ છીએ કે તટસ્થ પરમાણુ હોય એ તટસ્થ પરમાણુ તટસ્થ અણુ છે એમાં જે તટસ્થ અણુમાં પરમાણુ રહેલા છે એ પરમાણુની બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો સરવાળો કરી અને એની એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી હતી। હવે કોઈ ઋણ વીજભાર ધરાવતો અણુ હોય તો એમાં જે જે પરમાણુ છે એના કુલ ઇલેક્ટ્રોન મળે છે એમાં આપણે એનો જે વીજભાર છે એ વીજભાર શું કરતા હતા ઉમેરી દેતા હતા અને કોઈ ધન આયન હોય તો એનો જે વીજભાર છે એ આપણે શું કરતા હતા બાદ કરતા હતા અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે કરતા હતા કે દરેક પરમાણુનું મધ્યસ્થ પરમાણુ અને એની આજુબાજુ રહેલા દરેક પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય અને એના પછી આપણે જો અષ્ટક પૂર્ણ ના થતું હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે કરતા હતા કે એમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવે પણ અષ્ટક સંપૂર્ણ ભરાઈ જતું હોય। મધ્યસ્થ પરમાણુ કોને લેતા હતા તો જે અણુમાં બે પરમાણુ આપેલા છે એમાં જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લેતા હતા અને જેની વિદ્યુત ઋણતા વધારે છે એને એની આજુબાજુ આપણે ગોઠવી દેતા હતા। ક્લિયર? આટલે સુધી આપણે ચર્ચા કરેલી છે પણ ઘણા બધા એવા સંયોજનો છે, ઘણા બધા એવા અણુ છે કે જેમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી। તો આપણે બાકીના જે અણુ છે એની લुईस રચના અને એનો જે ફોર્મલ ચાર્જ શોધતા પણ આપણે કાલે શીખ્યા હતા કે ફોર્મલ ચાર્જ શોધવા માટેનું સૂત્ર શું હતું તો જે પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધવાનો હોય એ પરમાણુની બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એમાંથી એના અબંધકારક ઇલેક્ટ્રોન બાદ કરવાના -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો બંધ ક્રમાંક આપણે લેતા હતા। એટલે બાકીના જે અણુ છે એનો આપણે ફોર્મલ ચાર્જ પણ ગણીએ છીએ અને લुईस રચના પણ ગણીએ છીએ પણ એના પહેલા અષ્ટકનો નિયમ છે। પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે કે અષ્ટકનો નિયમ લખો, એની ઉપયોગિતા અને એની મર્યાદાની ચર્ચા કરો। તો અષ્ટકનો નિયમ શું છે એની આપણે ચર્ચા કરી ગયા છે કે અષ્ટકનો નિયમ એટલે પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે પૂછાતો હોય છે કે અષ્ટકનો નિયમ લખી એની અગત્યતા અને એની મર્યાદાની ચર્ચા કરો। તો અષ્ટકનો નિયમ એટલે કે કોઈ પણ અણુ હોય અથવા તો કોઈ પણ પરમાણુ હોય એ શું કરે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે એટલે મતલબ કે ઇલેક્ટ્રોનનું એમાં સ્થાનાંતરણ થાય અને કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે એને આપણે અષ્ટકનો નિયમ કહીએ છીએ ને અષ્ટક પૂર્ણ કરી એ સ્થાયી બને છે અને આ જે નિયમ છે એ લुईस ક્રોસેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। લुईस રચનામાં આપણે જોયું કાલે કે પરમાણુ છે એની આજુબાજુ અષ્ટક પૂર્ણ થાય એ મહત્વનું હોય છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે થતી હોય કે બધા જ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું હોય છે। હવે અષ્ટકનો નિયમ છે એની અગત્યતા શું છે તો આપણે જોયું કે અષ્ટકના નિયમની મદદથી પરમાણુ કે અણુના બંધારણની તારવણી કરી શકાય। તેનું સ્ટ્રક્ચર કેવી રીતનું છે એ આપણે અષ્ટકના નિયમની મદદથી જાણી શકતા હોઈએ છીએ। હવે અષ્ટકના નિયમની મદદથી બીજું શું કરી શકાય કે અષ્ટકના નિયમની મદદથી આવર્ત કોષ્ટકમાં રહેલા પરમાણુ અન્ય કયા તત્વો સાથે સંયોજાઈ શકે એની માહિતી આપણને મળતી હોય છે। અષ્ટકના નિયમની મદદથી આપણે એના બંધારણની માહિતી તો મેળવી શકીએ છીએ પણ આવર્ત કોષ્ટકમાં રહેલા જે પરમાણુ છે એ પરમાણુ
બાકીના બીજા પરમાણુ સાથે કેવી રીતે જોડાઈ શકે એની ચર્ચા આપણે કરી શકીએ છીએ. પછી અસરના નિયમની મદદથી કે કોઈ પણ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હશે એની ચર્ચા પણ આપણે કરી શકીએ છીએ. એના પછી છે કે કોઈ પણ બંધારણ છે એની માળખાકીય રજૂઆત કે એનું માળખું કેવું હશે. થોડી ઘણી સ્પષ્ટતા આપણે એના આકાર વિશે કરી શકીએ પણ સંપૂર્ણ આકારની માહિતી આપણને અષ્ટકના નિયમની મદદથી મળતી નથી. એટલે કે એનું નોર્મલ જે બંધારણ છે એની તારવણી કરી શકાય. પરફેક્ટ એનું બંધારણ કેવું હશે એ આપણે જાણી શકતા નથી. કે ધારો કે આપણે એમ કહીએ કે CH4 છે તો CH4 માં આપણે જોઈએ તો કાર્બન છે, કાર્બન 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. તો અષ્ટકના નિયમની મદદથી આપણે એવું વિચારી શકીએ કે કાર્બન છે આ રીતે 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે. પણ પર્ટિક્યુલર આ જે CH4 છે એનો આકાર કેવો હશે એની કોઈ ચર્ચા આપણે અષ્ટકના નિયમની મદદથી કરી શકીએ નહીં. ખાલી એના બંધારણની માળખાકીય માહિતી મળે કે એનું માળખું કેવું હશે, એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે. કાર્બનમાં બહારની કક્ષકમાં સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એ 4 કરતા વધારે બંધ બનાવી ના શકે. એ બધી માહિતી આપણે અષ્ટકના નિયમ પરથી મેળવી શકીએ છીએ. પણ ટોટલી સંપૂર્ણ એનો આકાર કેવો હશે એની ચર્ચા આપણે કોઈ અષ્ટકના નિયમથી કરી શકતા નથી. હવે એના પછી છે કે અષ્ટકના નિયમની મર્યાદા. આ તો એની અગત્યતા કે એ આપણને કઈ રીતે ઉપયોગી છે પણ એની મર્યાદા શું છે, એક લિમિટેશન હશે ને એની કે એનાથી આપણે કેવી કેવી માહિતી મેળવી શકીએ છીએ. તો અષ્ટકના નિયમની મર્યાદામાં આવશે કે પહેલો પોઈન્ટ છે પરમાણુનું અપૂર્ણ અષ્ટક. પરમાણુનું અપૂર્ણ અષ્ટક. હમણાં મેં કીધું એમ કે બધા જ સંયોજનોમાં અષ્ટકનો નિયમ છે એ સંપૂર્ણપણે આપણે લાગુ પાડી શકતા નથી. ઘણા એવા બધા પરમાણુ છે કે જેનું અષ્ટક પૂરું નથી થયેલું હતું તો પણ એ સ્થાયી છે. અને એ જે પરમાણુ છે એમાં લગભગ આપણે પહેલો આવર્ત, બીજો આવર્ત અને ત્રીજા આવર્ત સુધીના પરમાણુ છે એ લઈ શકીએ છીએ કે જેનું અષ્ટક પૂર્ણ નથી હોવા છતાં એ જે અણુ છે એમાંથી બનેલા જે અણુ છે એ બધા અણુઓ સ્થાયી હોય છે. એટલે કે અહીંયા પરમાણુનું અષ્ટક છે એ સંપૂર્ણ ભરાતું નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, કાલે પણ આપણે ચર્ચા કરી ગયેલા છીએ કે આપણે મેં કીધું હતું કે અષ્ટકના નિયમની મર્યાદામાં હું આ પોઈન્ટ સમજાવીશ કે BeCl2 લઈએ, BF3 લઈએ અથવા BeH2 લઈએ. આ બધા જે સંયોજનો છે એમાં શું થાય કે આપણને ખબર છે કે બેરિલિયમ છે એ બેરિલિયમ 2 ક્લોરીન સાથે આ રીતે જોડાયેલું હોય છે. હવે આપણને ખબર છે કે બેરિલિયમની બહારની કક્ષકમાં એની સંયોજકતા કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન છે. એની ઇલેક્ટ્રોન આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો 1s2 2s2 તો એ 2 કરતા વધારે બંધ બનાવી શકવાનું જ નથી. તો 2 કરતા વધારે બંધ ના બનાવે તો આ બેરિલિયમના ઇલેક્ટ્રોન બતાવો અને આ ક્લોરીનના ઇલેક્ટ્રોન બતાવો છું. હવે ક્લોરીનમાં આપણને ખબર છે કે બાકી બીજા આપણે અહીંયા ક્રોસ વડે દર્શાવે છે તો આ બધા ઇલેક્ટ્રોન આપણે ક્રોસ વડે દર્શાવીશું. તો અહીંયા આપણને ક્લોરીનનું અષ્ટક સંપૂર્ણ થયેલું જોવા મળે છે. આ ક્લોરીનનું અષ્ટક પણ સંપૂર્ણ ભરેલું જોવા મળે છે. પણ આ બેરિલિયમનું અષ્ટક છે એ પૂરું થતું નથી. આની બેરિલિયમની આજુબાજુ 4 જ ઇલેક્ટ્રોન થાય છે, 8 ઇલેક્ટ્રોન થતા નથી. છતાં પણ BeCl2 નો જે અણુ છે એ અણુ સ્થાયી છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે BF3. BF3 માં અથવા તો BCl3 પણ આપણે લઈ શકીએ. આપણને ખબર છે કે ફ્લોરીનની બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. તો આ ફ્લોરીનના ઇલેક્ટ્રોન છે એ બોરોનની બહારની કક્ષકના 3 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે. તો અહીંયા
ફ્લોરીનનું અષ્ટક પૂરું થયેલું છે, આ ફ્લોરીનનું અષ્ટક પણ પૂરું થયેલું છે, આ ફ્લોરીનનું અષ્ટક પણ પૂર્ણ થયેલું છે, પણ બોરોનનું અષ્ટક પૂર્ણ થયેલું નથી. આપણને ખબર છે કે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે અને એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 છે. એટલે 3 ઇલેક્ટ્રોન એની પાસે એવા છે કે જે બંધ બનાવી શકે છે. એની સંયોજકતા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે કે જે બંધ બનાવવામાં મદદરૂપ છે. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી, છતાં પણ એમાંથી બનેલા જે સંયોજનો છે, જે અણુઓ છે, સ્થાયી છે. તો અહીંયા અષ્ટકનો નિયમ પડાતો નથી, છતાં પણ અણુ સ્થાયી છે. એટલે અહીંયા શું લે છે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. આપણો મેઇન પોઈન્ટ શું છે કે મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક અપૂર્ણ રહેવા છતાં પણ એ સંયોજન સ્થાયી છે. એના પછી જોઈએ કે બીજો પોઈન્ટ આપણો એવો છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય, એકી સંખ્યામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો. આપણે નાઇટ્રોજન ઓક્સાઇડની વાત કરીએ, નાઇટ્રોજન ઓક્સાઇડની લુઈસ રચના આપણે લખવી છે. તો આમાં ઇલેક્ટ્રોન જોઈએ તો નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો ટોટલ 11 ઇલેક્ટ્રોન અહીંયા થતા હોય છે. હવે આની લુઈસ રચના આપણે લખીએ છીએ તો લુઈસ રચનામાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે એ કેવી છે? ઓછી છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. ઓક્સિજનની આજુબાજુ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય આપણને ખબર છે કે 6 ઇલેક્ટ્રોન છે. એમાંથી 1 ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન સાથે જોડાય છે. બાકી નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન સાથે આ રીતે 5 ઇલેક્ટ્રોન હતા. તો અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બને છે, પણ ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. અહીંયા જુઓ 2 4 6 8. હવે નાઇટ્રોજનમાં 2 4 અને 6. તો નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થતું નથી. હવે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો આપણે સરવાળો કર્યો તો એ કેવો મળ્યો? એકી સંખ્યામાં મળ્યો. તો એકી સંખ્યામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સંયોજનોમાં એક પરમાણુનું અષ્ટક પૂરું થાય છે પણ બીજા પરમાણુનું અષ્ટક પૂરું થતું નથી. એટલે અહીંયા પણ અષ્ટકનો નિયમ ખોટો પડે છે. અષ્ટકનો નિયમ તો આપણને શું કહે છે કે પરમાણુની બહારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થાય ત્યારે એ પરમાણુ છે એ સ્થાયી બને. પણ અહીંયા તો આપણને ખબર છે કે એનો અણુ જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે એ સ્થાયી છે, સ્ટેબલ છે. અહીંયા અષ્ટક પૂર્ણ થતું નથી. અષ્ટકના નિયમમાં તો લુઈસ ક્રોસેલે એવું જ કહી દીધું કે જ્યારે બી પરમાણુની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય તો જ એ સ્થાયી હોય, પણ એવું છે નહીં. એટલે અહીંયા જ્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ એકી સંખ્યામાં હોય ત્યારે અષ્ટકનો નિયમ ખોટો પડે છે. આપણે જોયું કે આવર્ત પહેલો, આવર્ત બીજો અને આવર્ત ત્રીજો એના જે તત્વો છે એ 4 કરતાં ઓછા બંધ બનાવે છે. એમાં જે પરમાણુ છે એ પરમાણુ 4 કરતાં ઓછા બંધ બનાવે છે. તો બી એમાંથી બનેલા જે સંયોજનો છે એ સંયોજનો કેવા છે? સ્થાયી છે. એટલે અહીંયા અષ્ટકના નિયમનું પાલન થતું નથી. એના પછીનો પોઈન્ટ છે કે પરમાણુનો વિસ્તૃત અષ્ટક. એટલે કે 8 ઇલેક્ટ્રોન કરતાં બહારની કક્ષકમાં અષ્ટકનો નિયમ એમ કહે છે કે બહારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો જે સંયોજન છે અથવા તો જે અણુ છે એ સ્થાયી હોય. પણ PCl5 ની રચના જુઓ તો PCl5 માં શું થાય છે કે ક્લોરીન છે એ ફોસ્ફરસ સાથે 5 બંધ બનાવે છે અને 5 ક્લોરીન જોડાયેલા છે. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન ગણીએ આપણે ભાગીદારીના ઇલેક્ટ્રોન. અહીંયા આપણને ખબર છે કે ક્લોરીન જોડે 7 ઇલેક્ટ્રોન છે.
અહીંયા ક્લોરીનનું અષ્ટક પૂરું થયું. ક્લોરીનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થયા. આ ક્લોરીનને 8 મળ્યા, આ ક્લોરીનને પણ 8 મળ્યા, આ ક્લોરીનના પણ 8 થઈ ગયા. અહીંયા ક્લોરીનના 8 થયા, અહીંયા પણ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન થયા. પણ વચ્ચેનું મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે એના 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે અષ્ટક કેવું થઈ ગયું? વિસ્તૃત થઈ ગયું, 8 કરતા વધી ગયા. SF6 ની વાત કરું તો SF6 માં એમાં પણ એવું થાય છે કે એક સલ્ફર સાથે 6 ફ્લોરીન છે. નિયોન સિવાયના બાકીના બધા જ ઇલેક્ટ્રોન છે. આમાં સલ્ફરની જ્યારે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો નિયોન સિવાયની રચના જે છે એના પછી 3s2 3p5 આવે છે, 3p4 આવે છે, એટલે 6 ઇલેક્ટ્રોન થયા. તો 6 ઇલેક્ટ્રોન છે ફ્લોરીન સાથે. ફ્લોરીનમાં આપણને ખબર છે કે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને આ રીતે બંધ બનાવે છે. તો અહીંયા ફ્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે. અહીંયા આ ફ્લોરીન જોડે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ફ્લોરીન જોડે 8 થઈ ગયા, આ ફ્લોરીન જોડે પણ 8 થઈ ગયા, આ ફ્લોરીન જોડે 8 છે, અહીંયા પણ 8 છે અને અહીંયા પણ 8 છે. તો ફ્લોરીન જોડે 8 ઇલેક્ટ્રોન થાય છે પણ સલ્ફર જોડે 12 ઇલેક્ટ્રોન થાય છે. એટલે કે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં PCl5 અને SF6 પછી આપણે કાલે H2SO4 નું એક્ઝામ્પલ જોયું કે H2SO4 માં આ રીતનું સ્ટ્રક્ચર હતું કે સલ્ફર મધ્યસ્થ પરમાણુ હતો, એની જોડે 2 ઓક્સિજન આ રીતે જોડાયેલા હતા, ઓક્સિજન સાથે હાઇડ્રોજન. આ રીતે H2SO4 નું સ્ટ્રક્ચર હતું. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ તો 4 8 ને 2 10 ને 2 12 બંધકારક ઇલેક્ટ્રોન 8 ની બદલીમાં 12 થઈ જાય છે. તો પણ H2SO4 કેવું છે? સ્ટેબલ છે. એનો મતલબ એવો થયો કે પરમાણુમાં વિસ્તૃત અષ્ટક હોય, વિસ્તૃત અષ્ટક હોવા છતાં પણ એ જે પરમાણુ છે એ સ્ટેબલ હોય છે. એટલે અહીંયા પણ અષ્ટકનો નિયમ પડાતો નથી. આ અષ્ટકના નિયમની મર્યાદા છે કે પરમાણુ જે છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક હોય તો પણ અણુ જે છે એ સ્થાયી હોય છે, એટલે ત્યાં અષ્ટકનો નિયમ પડાતો નથી. પરમાણુમાં જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ એકી સંખ્યામાં હોય તો પણ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી અને અષ્ટકનો નિયમ પડાતો નથી. એના પછી વિસ્તૃત અષ્ટક હોય તો પણ અણુ સ્થાયી હોય છે, એટલે અહીંયા પણ અષ્ટકના નિયમની મર્યાદા આવે છે. અષ્ટકનો નિયમ છે એ મેં કીધું હતું, આપણે CH4 નું એક્ઝામ્પલ લીધું તો CH4 માં એના માળખાની માહિતી મળે છે પણ CH4 અણુનો આકાર કેવો હશે અથવા તો આ બધા જ અણુ જે છે એનો આકાર કેવો છે એની કોઈ માહિતી અષ્ટકનો નિયમ આપી શકતું નથી. એના પછી આ જે પરમાણુમાંથી અણુની રચના થાય છે એ પરમાણુમાંથી અણુની રચના થવા માટે કેટલી ઊર્જાની જરૂરિયાત થશે એની કોઈ ચર્ચા અષ્ટકના નિયમમાં કરવામાં આવેલી નથી. છતાં પણ અષ્ટકનો નિયમ છે એ આપણા માટે ઉપયોગી છે. તો ક્લિયર? ક્વેશ્ચન પૂછાય કે અષ્ટકનો નિયમ લખી એની અગત્યતા અને એની મર્યાદાની ચર્ચા કરો તો પહેલા અષ્ટકના નિયમની ડેફિનેશન લખાય, કેવી રીતે ઉપયોગી છે તો આપણને બંધારણીય માળખું આપે છે, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ છે એ આપણે જાણી શકીએ છીએ, પણ આપણને કોઈ સંપૂર્ણ આકારની માહિતી અહીંયાથી મળતી નથી. ક્લિયર? હવે બાકીના જે અણુઓ જે છે એની આપણે લુઈસ રચના જોઈએ. કાલે લુઈસ રચના અને ફોર્મલ ચાર્જ શોધતા શીખવાડી દીધું, પણ મેં અષ્ટકના નિયમની મર્યાદા પહેલા કેમ લીધી કે આપણે લુઈસ રચના જ્યારે લખીએ છીએ ત્યારે ઘણા બધા અણુઓ એવા છે કે જેમાં અષ્ટકનો નિયમ પડાતો નથી. ક્લિયર?
થોડા ઘણા અણુની લુઈસ રચનાની આપણે વાત કરીએ તો NO3 ની લુઈસ રચના અને એનો ફોર્મલ ચાર્જ આપણે ગણીએ. લુઈસ રચના લખવા માટે પહેલું આપણું સ્ટેપ કયું હતું કે નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે પણ 3 ઓક્સિજન છે એટલે 18 ઇલેક્ટ્રોન થયા અને એની ઉપર જે ચાર્જ છે એ નેગેટિવ છે એટલે આપણે નેગેટિવ ચાર્જ ઉમેરીશું. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 19 ને 5 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરવાની છે. હવે વિદ્યુત ઋણતા ઓછી કોની નાઇટ્રોજન. નાઇટ્રોજનની આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવાયેલા છે. હવે આની વચ્ચે વધારેમાં વધારે એક બંધ તો ઓછામાં ઓછું એક બંધ તો છે જ. હવે બધા જ ઓક્સિજનની આજુબાજુ આપણે એના ઇલેક્ટ્રોન મૂકીએ કે 6 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન જે છે એને આપણે ડબલ બોન્ડથી બતાવી ક્રોસ થી બતાવું છું. હવે 24 ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરવાની હતી તો કેટલા ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 એટલે 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. અહીંયા ઓક્સિજન આ ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું છે. આ ઓક્સિજનનું અષ્ટક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ઓક્સિજનનું અષ્ટક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા અષ્ટકના નિયમની મર્યાદાઓ આપણે ધ્યાનમાં લેવાની નથી. આપણે તો લુઈસના નિયમ પ્રમાણે અષ્ટક પૂરું કરવાનો જ પ્રયત્ન કરવાનો છે. એટલે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે. એટલે કે એક ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે શું થઈ જશે ડબલ બોન્ડ બની જશે. તો આ રીતનું સ્ટ્રક્ચર થાય કે આપણે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે દર્શાવ્યા છે. નીચે લખું છું નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે દર્શાવ્યા અને ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ડોટ વડે દર્શાવ્યા. તો આ એની લુઈસ રચના થઈ. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજનનું પણ અષ્ટક શું થઈ ગયું પૂરું થઈ ગયું. આ નાઇટ્રોજનની આજુબાજુ પણ આપણે જોયું કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા ઓક્સિજનમાં તો આપણે ઓલરેડી 8 કાઉન્ટ કરી દીધા. ક્લિયર. હવે ફોર્મલ ચાર્જ ગણવો છે તો ફોર્મલ ચાર્જમાં હું નાઇટ્રોજનને નંબર 1 આપું છું, ઓક્સિજનને નંબર 2 આપું છું, અહીંયા 3 આપું છું અને અહીંયા 4 નંબર આપું છું. નાઇટ્રોજનનો આપણે ફોર્મલ ચાર્જ ગણીએ તો પરમાણુ એકનો ફોર્મલ ચાર્જ આપણું સૂત્ર શું હતું કે જે પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણવાનો છે એ પરમાણુની બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનમાં બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે 5. નાઇટ્રોજન જોડે કોઈ જ અબંધકારક ઇલેક્ટ્રોન છે નહીં તો અહીંયા શું હશે 0. નાઇટ્રોજને બંધ કેટલા બનાવેલા છે તો 1 2 3 અને 4. તો નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ શું આવ્યો 5 - 4 તો +1 આવ્યો. તો નાઇટ્રોજન ઉપર આપણે શું મૂકીશું +1 ચાર્જ મૂકીશું. પરમાણુ નંબર 2 નો ફોર્મલ ચાર્જ આપણે કાઉન્ટ કરીએ છીએ તો પરમાણુ 2 માં ઓક્સિજનની બહારની કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન કેટલા 6. આ ઓક્સિજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે 4 છે કે 4 ઇલેક્ટ્રોન એવા છે કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. અબંધકારક ઇલેક્ટ્રોન શું છે એની ચર્ચા આપણે કાલે કરી હતી. હવે અહીંયા આ ઓક્સિજને બંધ કેટલા બનાવ્યા છે તો 2 બંધ બનાવ્યા છે તો અહીંયા 6 - 6 0. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ છે એ શું છે 0
0 છે. હવે પરમાણુ 3 નો ફોર્મલ ચાર્જ આપણે કાઉન્ટ કરીએ તો છે તો ઓક્સિજન એટલે એની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન છે. એના અવનકારક ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 4 5 6. એની બંધ કેટલા બનાવ્યા છે એક જ બંધ બનાવ્યો છે એટલે -1. તો એનો ફોર્મલ ચાર્જ શું આવ્યો -1. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેટલો છે -1. પરમાણુ નંબર 4 નો ફોર્મલ ચાર્જ આપણે કાઉન્ટ કરીએ તો અહીંયા ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, અહીંયા 2 4 અને 6 ઇલેક્ટ્રોન એવા છે કે જે અવનકારક છે. એને એક જ બંધ બનાવ્યો છે એટલે આનો ફોર્મલ ચાર્જ શું થશે -1. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ આવ્યો -1. હવે આપણે ટોટલ ફોર્મલ ચાર્જ ગણીએ તો આપણને ખબર છે કે નાઇટ્રોજનનો +1, બીજા ઓક્સિજનનો 0 અને 2 ઓક્સિજનનો -1 છે. તો ટોટલ ફોર્મલ ચાર્જ -1 આવ્યો અને એ -1 આપણે અહીંયા લખેલું છે NO3 - ક્લિયર. કાલે આપણે CO2 - 2 ની ચર્ચા કરી હતી. ક્લિયર. એના પછી આપણે જોઈએ કે HNO3 માં આપણે ઇલેક્ટ્રોન જોઈએ તો હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન છે અને 3 ઓક્સિજન છે એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોન થયા. 18 ને 6 અહીંયા 24 થાય છે. તો ટોટલ 24 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવાના તો અહીંયા મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે કોને લઈશું નાઇટ્રોજનને લઈશું. OH છે. કાલે આપણે ચર્ચા કરી હતી કે હાઇડ્રોજન આવે ત્યારે એનું અષ્ટક પૂરું ના થાય, એનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી થતું, એનું ડબલેટ કમ્પ્લીટ થાય છે. કાલે આપણે ચર્ચા કરેલી છે. ક્લિયર. આ રીતે ગોઠવી શકાય. હવે પહેલા છે ને એટલીસ્ટ મેં કીધેલું છે એમ કે મિનિમમ એક બંધ તો બનતો જ હોય. એટલે એક બંધ બનાવીને આપણે પહેલા જોઈ લેવાનું કે કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયો. તો અહીંયા આ બંનેની વચ્ચે એક બંધ બને છે, આ બંનેની વચ્ચે એક બંધ બને છે અને આ બંનેની વચ્ચે એક બંધ બને છે અને એક બંધ અહીંયા પણ બનેલો હશે. હવે આપણે 24 ઇલેક્ટ્રોન જે હતા એ 24 ઇલેક્ટ્રોનમાંથી 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન છે એ કમ્પ્લીટ થઈ ગયા. તો આપણે કેટલા ઇલેક્ટ્રોન વધે છે 16 ઇલેક્ટ્રોન વધે છે. હવે 16 ઇલેક્ટ્રોનમાંથી હું શું કરીશ કે આ ઓક્સિજનને 6 ઇલેક્ટ્રોન આપું છું. નાઇટ્રોજનના મેં ક્રોસથી બતાવ્યા. બરાબર. એ જ રીતે આ ઓક્સિજન છે થોડું નીચે લખું એટલે સરખું આવે. બરાબર. અહીંયા ઓક્સિજન છે, અહીં ઓક્સિજન છે અને એની બાજુમાં હાઇડ્રોજન છે. આ ઓક્સિજનનું અષ્ટક મારે પૂરું કરવું છે તો ઓલરેડી એને હાઇડ્રોજન સાથે પણ બંધ બનાવેલો છે એટલે આના 4 તો થઈ ગયા તો 2 આને આપું છું. એટલે આનું અષ્ટક મેં પૂરું કરવાનો પ્રયત્ન કર્યો, આ ઓક્સિજનનું અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કર્યો, પછી આ ઓક્સિજનનું અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કર્યો. હાઇડ્રોજનનું ડબલેટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે છે આની જોડે બી સપોઝ હું એવું વિચારી લઉં છું કે હું આને 6 ઇલેક્ટ્રોન આપી દઉં. હવે જુઓ 2 4 6 અને 8 આનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે, આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે. આ ઓક્સિજનમાં 2 4 6 અને 8 આનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ કર્યું ને આ હાઇડ્રોજનનું ડબલેટ કમ્પ્લીટ કર્યું, આ ઓક્સિજનનું પણ કમ્પ્લીટ થયું પણ નાઇટ્રોજનનું બાકી રહ્યું. નાઇટ્રોજનમાં 2 4 અને 6 થયું એટલે હું શું કરીશ આ 2 ઇલેક્ટ્રોન છે એનાથી અહીંયા હું ડબલ બોન્ડ આપી દઈશ. થઈ ગયું. હવે નાઇટ્રોજનનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થઈ ગયું એવું કહેવાય. આ ડાર્ક લાઈન બતાવું એટલે ખબર પડે.
નાઇટ્રોજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા દેખાય છે 2 4 6 અને 8 આખી રચના આવી રીતની કે અહીંયા નાઇટ્રોજન અને અહીંયા નાઇટ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બન્યા છે અને અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજન સાથે નાઇટ્રોજન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલો છે. અહીંયા પણ ઓક્સિજન સાથે જે નાઇટ્રોજન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલો છે અને આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે અને એની આખી લૂઈસ રચના છે એ આ રીતે બને છે. ક્લિયર? હવે ફોર્મલ ચાર્જ મારે કાઉન્ટ કરવો છે. તો ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરવા માટે આને હું 1 નંબર આપી દઉં છું, આને 2 નંબર, આને 3 નંબર, અને 4 નંબર અને આને 5 નંબર. મને ખબર છે કે ઓલ ઓવર HNO3 નો ફોર્મલ ચાર્જ તો 0 છે, પણ કાઉન્ટ કેવી રીતે કરીશું એ આપણને સૂત્ર કે પરમાણુ નંબર 1 નો ફોર્મલ ચાર્જ મારે કાઉન્ટ કરવો છે. નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન 0 છે, નાઇટ્રોજને કુલ બનાવ્યા છે બંધ 4 તો એનો 1. પરમાણુ 2 માં હું કાઉન્ટ કરું તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, એના અબંધકારક ઇલેક્ટ્રોન પણ 6 છે અને એક બંધ બનાવ્યો છે તો અહીંયા 1 તો અહીંયા -1. પરમાણુ 3 માટે કાઉન્ટ કરું છું તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, આની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે 4 છે અને એને બંધ બનાવ્યા છે 2 તો આનો 0. પરમાણુ 4 માટે તો હાઇડ્રોજનની બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન એની જોડે 0 છે અને હાઇડ્રોજને બનાવ્યો છે 1 બંધ તો અહીંયા 1. અને પરમાણુ 5 માટે લઉં છું તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન 4 છે અને ઓક્સિજને 2 બંધ બનાવ્યા છે તો આને 0. ટોટલ લઉં છું તો આનો 1, આનો -1, આનો 1, આનો -1 છે, આનો 0 છે, આનો 0 છે એટલે 1 -1 કટ થઈ ગયા એટલે ઓલ ઓવર કેટલો આવ્યો 0 આવ્યો. કે આનો 1 અને -1 ગયા, આનો બી 0 આવે છે. પરમાણુ 4 માં હાઇડ્રોજન છે નાઇટ્રોજનનો આવે છે 1, પરમાણુ 2 નો -1, અહીંયા 6 માંથી 6 જાય, એક બંધ બનાવ્યો છે પરમાણુ 3 માટે તો પરમાણુ 3 માં 6 અબંધકારક ઇલેક્ટ્રોન 4 અને એને બંધ બનાવ્યા છે 2 એટલે 0. પરમાણુ 4 હાઇડ્રોજનની બહારની કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન એટલે અહીંયા 0 એટલે હાઇડ્રોજનનો પણ 0, અહીંયા +-1 કટ કરી દઈએ એટલે 0 તો ઓલ ઓવર ચાર્જ એનો શું આવી ગયો 0. ક્લિયર? લૂઈસ રચના કેવી રીતે લખાય, ફોર્મલ ચાર્જ કેવી રીતે ગણાય. છેલ્લું એક સ્ટ્રક્ચર બતાવી દઉં છું. HNO3 નું જોઈ લીધું આપણે, H2SO4 પણ જોઈ લીધું, મિથેનનું બી મેં હમણાં બતાવ્યું હતું. હવે એસિટિક એસિડનું સ્ટ્રક્ચર લઈએ છીએ તો એસિટિક એસિડમાં કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે. આ કાર્બન સાથે ઓક્સિજન અને એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન અહીંયા જોડાયેલો છે. ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી લઈએ તો કાર્બનની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન, પણ કાર્બન
હાઇડ્રોજન ટોટલ 4 છે અને ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, પણ ઓક્સિજન કેટલા છે? 2 છે. ટોટલ ઇલેક્ટ્રોન ગણીએ તો અહીંયા 4 × 8 ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે અને ટોટલ હાઇડ્રોજન 4 છે એટલે 4 ઇલેક્ટ્રોન આ અને અહીંયા 12 ઇલેક્ટ્રોન, ટોટલ 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજનનું તો ડબલેટ જ હોય એટલે અહીંયા હાઇડ્રોજન છે ત્યાં તો ડબલેટ આપણે કમ્પ્લીટ કરી દઈશું. હાઇડ્રોજનનું તો ડબલેટ પૂરું. અહીંયા આ કાર્બન અને આ કાર્બનને ક્રોસથી બતાવું છું. આની સાથે પણ એક બંધ તો કાર્બને બનાવેલો જ હશે. હવે આ હાઇડ્રોજનનું ડબલેટ પૂરું થઈ ગયું. આ હાઇડ્રોજનનું ડબલેટ પણ પૂરું. આ હાઇડ્રોજનનું ડબલેટ પણ કમ્પ્લીટ. આ હાઇડ્રોજનનું ડબલેટ કમ્પ્લીટ. હવે ઓક્સિજનની હવે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનનું તો ઓલરેડી અષ્ટક પૂરું થઈ ગયું છે. આ કાર્બનમાં જોઈએ અને આમાં આ ઓક્સિજનમાં અષ્ટક પૂરું થવા માટે 4 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે મેં 4 ઇલેક્ટ્રોન મૂક્યા. હવે ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થઈ ગયા. પણ આનું અષ્ટક પૂરું થયું નથી એટલે હું શું કરીશ? આ પેરને ઉઠાઈને અહીંયા મૂકું છું. એટલે આવું કહી શકું કે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને 1 કાર્બનથી આનું અષ્ટક પૂરું થઈ જાય છે. આ કાર્બન આ ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે જ્યારે કનેક્ટ થાય છે ત્યારે આનું અષ્ટક પૂરું થવા માટે 2 બોન્ડ ખૂટે છે અને એને અહીંયા મૂકી દીધા. તો Cl3COOH નું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે. અને આ ગુજરામાં ઇલેક્ટ્રોનમાં ખબર ના પડતી હોય તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકું. કાર્બનના આપણે ક્રોસથી બતાવ્યા છે. થઈ ગયા 24 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અહીંયા હજી બાકી છે ને આપવાના. હવે કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 1 2 3 4 5 6 7 8 અને 2 એક્સ્ટ્રા અહીંયા ઉપર આપી દીધા ને આપણે. હવે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 થઈ ગયા ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 આ રીતે એની લુઈસ રચના બતાવી શકે. ક્લિયર? લુઈસ રચના કેવી રીતે લખવી, ફોર્મલ ચાર્જ કેવી રીતે લેવો, ક્લિયર? હવે બાકીના ઘણા બધા અણુઓ છે, અણુઓના નામ આપું છું. એકાદ વખત લુઈસ રચના લખવાનો ટ્રાય કરવાનો, કંઈ ડાઉટ હોય તો પૂછી શકાય. આપણે ઘણા બધા અણુઓ CO3 -2 ની મેં કરાવી એટલે CO ની તમારે કરવાની, NO2 -1 ની કરાવી એટલે NO ની પણ મેં હમણાં કરાવી દીધી છે. પછી H2S લો, પછી PO4 -2 ની આ 4 અણુની લુઈસ રચના લખવાનો ટ્રાય કરવાનો છે. હોમવર્ક છે. ક્લિયર? ના ખબર પડે તો આપણે એની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી પછી આગળના પોઈન્ટ પર જઈશું, પણ આની લુઈસ રચના લખવાનો પ્રયત્ન
કરવાનો છે. ક્લિયર? બાકીની બધી ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.